હાજરા હજુર બાપા બિરાજે છે. એ ઢોલિયાનો પ્રતાપ. ઘણા લોકો તો કહેતા હોય કે અમે બસ કેલેન્ડરમાં જલારામ બાપાનો ફોટો હોય ને માનતા કરીએ, અમારી માનતા ફળી જાય છે. અને એ જો કેલેન્ડરમાં તમે માનતા કરો ને બાપા માનતા પૂરી કરતા હોય અને તમે પ્રત્યક્ષ વીરપુરમાં જાઓ અને એ ઢોલિયાને આમ પગે લાગીને જય સિયારામ કરો તો તમારા જીવનના જે પણ દુઃખ હોય, તકલીફો હોય એ ત્યારે ને ત્યારે વહી જાય છે. એ વીરપુરની ભૂમિનો પ્રતાપ છે. પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ. પ્રગટ્યા, જો અહીંયા બે શબ્દનો ફરક સમજજો. જન્મ્યા નથી લખ્યું, પણ શું લખ્યું? પ્રગટ્યા. બાપા જન્મા નથી, બાપા પ્રગટ્યા થયા છે. હું તમને એમ કહું કે નવેમ્બર 1975 હું સોમનાથમાં પ્રગટ થયો હતો. કેવું લાગે? તમે શું કે આઈ વોઝ બોર્ન ઇન કંપાલા, એન બદલે તમે એમ કેજો કે હું આઈ વોઝ પ્રગટ ઇન કંપાલા નકુરુ. તમે ને હું પ્રગટ નથી થતા, તમે ને હું જન્મીએ છીએ. જે કર્મને આધીન જેને આવવું પડે છે એ તમે અને હું છું, એટલે આપણે જન્મીએ છીએ. પરંતુ સંતોને કર્મના ફળને લીધે નહીં, પણ કરુણાને વશ થઈ અને ભગવાનનો પ્રચાર પ્રસાર કરવા માટે, તમારા અને મારા જેવા રસ્તા ભૂલી ગયેલા એને રસ્તો બતાવવા માટે આવા સંતો કૃપા કરીને આ સંસારમાં પ્રગટ થાય છે. એટલે રામાયણમાં રામ જન્મની કથામાં તમે સાંભળ્યો છે, ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા. રામ પ્રગટ થાય, કૃષ્ણ પ્રગટ થાય. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. તમે ને હું જન્મીએ પણ બાપા જન્મ્યા નથી, પણ બાપા પ્રગટ થયા છે. પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ. એ મેન વિથ એ મિશન. બાપા આવ્યા ભૂતલ ઉપર શું કામ? એક મિશન માટે. શું મિશન હતું? જનસેવાનું કરવા કામ. તો બાપા ક્યાં? ઇન્ટ્રોડક્શન જોઈ લીધું ને તમે, કેટલું સરસ. બે જ લાઈનમાં તમે ક્યારેય ભાવનીનો પાઠ કરો ને તો આવી રીતે એક એક લાઈનને સમજવાનો પ્રયત્ન કરો. બે લાઈનમાં કેટલું બધું સરસ ઇન્ટ્રોડક્શન આવી ગયું કે સોરઠ ભૂમિ, વીરપુર ગામડું, એમાં પ્રગટ થયા. પણ પ્રગટ શું કામ થયા? તો કહ્યું જનસેવાનું, ટુ હેલ્પ ધ પુઅર, ટુ હેલ્પ ધ હ્યુમેનિટી. એટલે જલારામ બાપા, હું હંમેશા કહું, જલારામ બાપા ઇઝ અ મેન વિથ એ મિશન. અને બાપાનું મિશન શું છે? એ ફાઇટ અગેન્સ્ટ હંગર. અત્યારે તમે આફ્રિકામાં કેટલા બધા કન્ટ્રી છે ખબર ને, કે જ્યાં ખાવાનું નથી, પીવાનું નથી, અને આપણે વી આર ફાઇટિંગ. ડોનેશન આપીએ, ચેરિટી કરીએ છીએ. તો જલારામ બાપાએ નક્કી કરેલું કે જેટલા ભૂખ્યા દુખ્યા હોય, એ કથા એવી પણ છે કે આગલા જન્મમાં આપા ઝાલા હતા અને એના ભાઈના કર્મને લીધે, બ્રહ્મત્યાને લીધે એમણે દેહ છોડી જીવતા સમાધિ લીધી. અને એ જ આપા ઝાલાનો જલારામ બાપા તરીકે જન્મ થાય છે. અને એ જન્મમાં એ અન્નદાનની સેવા નહોતી થઈ, એટલે બાપાએ નક્કી કરેલું કે આ જન્મમાં તો મારે અન્નદાન કરવું છે, રોટલાની સેવા કરવી છે. બહુ સરસ તુલસીદાસજી કહે છે, તુલસી આ જગ આય કે કરને કો દુકાન, લેને કો હરિનામ, દેને કો અન્નદાન. તુલસી આ જગ આય કે करने को दुकान, लेने को हरिनाम, देने को अन्नदान, देने
તુલસીદાસજી મહારાજ કહે છે કે આ જિંદગીમાં આવીને કંઈ કરવું હોય તો બે કામ ખાસ કરજો. લેને કો હરિ નામ, જેટલું પણ લેવા એટલું હરિનું નામ, રામનું નામ ભજી લ્યો. અને દેને કો અન્નદાન, કોઈ ભૂખ્યો હોય દુખ્યો હોય એને તમે જેટલું પણ જમાડી શકો એટલું જમાડજો, પ્રયત્ન કરજો. અન્નદાનને કળિયુગમાં સૌથી શ્રેષ્ઠ દાન કીધેલું છે. કોઈ ભૂખ્યો માણસ હોય ને 2-3 દિવસથી, અને એને તમે એક ઇન્ડિયામાં બિસ્કિટનું પેકેટ આપી દો, એક બ્રેડનું પેકેટ આપી દો, જમાડી દો, અને એ રાજી થઈને તમને એમ કહે ને કે ભગવાન ભલું કરે, અને એ આશીર્વાદ મળે ને એ તમને યુરો લોટરી લાગે ને, યુરો મિલિયન, એના કરતા પણ મોટો એ ડ્રો, એનાથી પણ મોટો. મારા ગૌરંગભાઈ અહીંયા છે. હા, એની એક આ સત્ય ઘટના સમજવા જેવી વાત છે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે 1-2 એક્સપિરિયન્સ પછી આપણે બધાને સરખા માની લઈએ છીએ કે ઇન્ડિયામાં બધા ખોટા, ખોટે ખોટા પૈસા આપશે, દારૂ પી જશે, આમ કરશે, આપણે એવા તર્ક કરીએ. ગૌરંગભાઈની આ ઘટના સત્ય ઘટના મને શેર કરવી છે. એક વખત ગૌરંગભાઈ શ્રીનાથજી ગયા, અને એ શ્રીનાથજી ગયા એટલે ત્યાં તો ભીડ હોય, માગવા વાળાની બધું ઇન્ડિયાની સિસ્ટમ. એવામાં એક નાનો એવો એક યંગ છોકરો ગૌરંગભાઈની પાસે આવ્યો, અને એની પાસે બૂટ પોલીસ હતું, અને કીધું કે ભાઈ મને પૈસાની જરૂર છે, મેં કંઈ ખાધું નથી, તો બૂટ પોલીસ કરાવી લ્યો. ગૌરંગભાઈને એમ થયું કે આ તો બધાને મને કહે છે એવી રીતે આવું 50 જણાને કીધું હશે. આપણે બધાને આપણને એવા એક્સપિરિયન્સ થાય છે. એટલે ગૌરંગભાઈ કરાવ્યું નહીં. એ કે ના, એને એમ કે આ દરેક તીર્થમાં હોય જ છે આવું. એ નાથ દ્વારા જઈ દર્શન કરીને પાછા આવતા હતા. હવે એ છોકરા પાસે કોઈ બૂટ પોલીસ કરાવ્યું હશે, એને 5 રૂપિયા આપ્યા હશે, અને એ 5 રૂપિયાથી એ બેઠો બેઠો ભૂખ્યો હશે ને બ્રેડ, અને એ ખાતો હતો. ને ગૌરંગભાઈ આ દ્રશ્ય જોયું, એની આંખમાં પાણી આવી ગયું. અને પછી 2-3 દિવસ રોકાણા એટલે ગૌરંગભાઈ સમજી ગયા કે આ યોગ્ય માણસ છે. અને પછી રોજ ગૌરંગભાઈને બેસાડે અને એને જમાડે. હમણાં જ હું મારો જૂના ફોટોસ જોતો હતો, તો એ છોકરાનો ફોટો આવ્યો એટલે મને આ વાત યાદ આવી છે. કહેવાનો મતલબ છે કે તમારે આપવું હોય ને ત્યારે તર્ક ન કરો. If you want to donate, don't use your brain. જલારામ બાપાને ભગવાન કસોટી કરવા આવ્યા ને ત્યારે બાપા કહેતા આ તો સાધુ, આવા તો 1000 સાધુ આવે, એમ કઈ વીરબાઈમાં આપી દેવાય? તો આજ વીરબાઈમાં નું દાન ન થયું હોત ને જલારામ બાપા પૂજાતા ન હોત. પણ આ તો શ્રદ્ધાની વાત છે, ફેથની વાત છે. તો જન સેવાનું કરવા કામ. અન્નદાનનો બહુ મહિમા છે. એક નાની એવી વાત, બહુ સરસ અદ્ભુત વાત. અન્નદાન તમે કોઈને ખવડાવો ને એનાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય ને. અદ્ભુત વાત આપણી છે કે આજથી વર્ષો પહેલા મહારાષ્ટ્રમાં એક પંડિત થઈ ગયા, વિદ્વાન, જ્યોતિષ શાસ્ત્રના પ્રકાંડ પંડિત. એને ત્યાં દીકરો થયો, પુત્રનો જન્મ થયો. એની પત્નીએ કીધું મારે તમે દુનિયાભરના જોશ જુઓ છો, આપણા દીકરાને કુંડલી જોવો ને શું છે. દીકરાનો જન્મ થયો, મહારાજે એની કુંડલી જોઈ, અને કુંડલી જોઈને કીધું કે 8મ સ્થાનમાં રાહુ બહુ કુપિત થયેલો છે. નક્કી આપણા દીકરાનું આ જે બાળકનો જન્મ થયો છે 18મા વર્ષે એને સર્પદંશ થશે, સ્નેક બાઇટ થશે, એની ડેથ થશે. જાણી ગયા. અને જોતા તો જોવાઈ ગયું. પછી આંખમાં અશ્રુ આવ્યા. એની પત્ની પૂછે છે મહારાજ કેમ? દેવિયા તે કીધું ને મેં જોઈ લીધો. હવે આ આપણા દીકરાના નસીબમાં આવું ભાગ્ય છે, આપણે સહન કેમ કરશું? દિવસો વીતવા લાગ્યા, સમય વીતવા લાગ્યો. મા બાપને એક જ ચિંતા કે 18 વર્ષ સુધી જ આ દીકરો મહેમાન બનીને આવેલો છે. એમ કરતા કરતા 17 વર્ષનો થઈ ગયો. એની પત્ની ગોરાણીમાં એ જીદ કરી કે દીકરાને પરણાવો. મહારાજ કહે છે કે દીકરાનું આયુષ્ય લાંબુ નથી, કોઈની દીકરીને હેરાન કરાય નહીં. તો શિવરંજની એમ કઈ કોઈની દીકરીને હેરાન ન કરાય.
આપણા દીકરાને આપણા હરખ માટે કોઈ દીકરીને પરણાવીને લઈ આવીને વિધવા થઈ જાય? પણ એ ગોરાણી માએ જીદ કરી કે નહીં મહારાજ, મારે તો સાસુ બનવું છે. મહારાજ ગમે એમ કરીને પરણાવો. એક છોકરીને જોઈ, સરસ સંસ્કારી છોકરી સાથે દીકરાના લગ્ન થયા 17 વર્ષે. હવે 1 વર્ષ એ પતિ પત્ની સાથે રહ્યા, એમ કરતા કરતા 18મું વર્ષ આવ્યું. અને જે એનું ઘાત ચક્ર જોયું હતું, મહિનો, તિથિ, વાર, આપણા પેલાના વડવા બધું કહી દેતા, દિવસ આપી દેતા હોય. હવે કેટલા બધા, એટલે ઘાત ચક્ર કહેવાય. ઘાત ચક્ર જોઈને કીધું કે આ મહિનો, 18મું વર્ષ, આ વાર આવશે ને આ બપોરે કે આ સાંજે. અને કીધું કે સાંજ પડશે તો આપણા આ દીકરાને સર્પદંશથી મૃત્યુ થશે. સમય વીતવા લાગ્યો, 18મું વર્ષ આવી ગયું, એ મહિનો આવી ગયો, એ વાર, એ તિથિ આવવા લાગી. આગલો દિવસ આવ્યો ત્યારે આખું ઘર થઈ ગયું. અને એની પત્નીને કીધું કે દીકરી માફ કરજે, અમે તને કીધું નહીં, પણ આ પુત્રનું આયુષ્ય બહુ ટૂંકું છે. આજ હવે બસ એની પાસે જિંદગીનો આ છેલ્લો દિવસ છે. આખું ઘર ઉદાસ થઈ ગયું. એ દીકરો તો એને કીધું તમે ચિંતા ન કરો, મારા ભાગ્ય લઈને આવેલો છું, હું આવતીકાલે સવારથી બસ રામનું નામ જપવા બેસી જઈશ. રામ નામ રટતા દેહ છૂટે તો ભલે છૂટે. અને એવી રીતે મા બાપ રડવા લાગ્યો. એ દીકરો છે આંખો બંધ કરીને સ્નાન કરીને ભગવાનના જપમાં બેસી ગયા. એની પત્નીને એમ થયું કે પતિ જઈ રહ્યા છે તો એને સરખું ખવડાવીને વિદાય કરું. એટલે પોતાના પતિ માટે મિષ્ટાન મોહનથાળ બનાવ્યો, સરસ મજાની થાળી તૈયાર કરી અને કીધું કે મારા પતિ બપોરે જયારે ઉભા થશે, આજ મારા હાથે છેલ્લી વખત એને જમાડી દઈશ. આ બાજુ રામ નામમાં મગ્ન બનેલો એ પુત્ર જપ કરે છે અને એ થાળી તૈયાર કરીને એની પત્ની વિચારે છે કે હમણાં ઉભા થાય એટલે જમાડું. એવામાં એક ગરીબ વૃદ્ધ માણસ આવ્યો. હાથ જોડીને વિનંતી કરી કે મારી દીકરી સુવાવડી છે, અમે બહુ ગરીબ છીએ, મારી દીકરી 7 મહિને સગર્ભા છે, પેટમાં બાળક છે, ખાવા માટે અનાજનો એક દાણો નથી, તમે કૃપા કરીને મારી દીકરીને કંઈક અન્નદાન કરો. એટલે જે ઓલી દીકરાની પત્ની હતી ને એને એમ થયું કે આ મારા પતિ માટે થાળી કરી અને આવી રીતે કોઈ ગર્ભવતી દુખી થતી હોય, એનો ભૂખ્યા દેહ છૂટે, બાળકનો દેહ છૂટે, એના કરતા એક કામ કરું, હું જઈને મારા હાથે જમાડું. એટલે એ પત્ની પોતાના પતિ માટે બનાવેલી થાળી લઈને સગર્ભા એ ગર્ભવતી એ યુવતીની પાસે એકદમ ફાટેલા કપડા, એકદમ ગરીબ સ્ત્રી, દુબળી પાતળી, અને એ સગર્ભા સ્ત્રીને પોતાના હાથે જમાડ્યું અને એને પાણી પીવડાવ્યું. એ સગર્ભા સ્ત્રી એટલી તૃપ્ત થઈ, એટલી પ્રસન્ન થઈ, પગે લાગી ત્યારે માથા ઉપર હાથ મૂકીને કીધું અખંડ સૌભાગ્યવતી ભવ. એ કેટલા દિવસની એ ભૂખી સગર્ભા સ્ત્રીએ જયારે માથા ઉપર હાથ મૂકીને કીધું ને અખંડ સૌભાગ્યવતી ભવ, આ બાજુ આ ત્યાં રામ નામ જપે છે પુત્ર, એવામાં એક સર્પ ત્યાં આવતો હોય છે, બારીમાંથી પ્રવેશ કરવા જતો હોય. આ બાજુ એ આશીર્વાદ કીધા કે અખંડ સૌભાગ્યવતી. અને ત્યારે પવન આવ્યો અને એ ઘરનું નળિયું હતું, એ નળિયું ઉપરથી નીચે પટકાણું અને એ નળિયું સાપ ઉપર પડ્યું. સાપના 2 કટકા થઈ ગયા અને એનો આવેલો કાળ ટળી ગયો છે. અન્નદાનનો આવો મહિમા છે. કોઈને ખવડાવો, રાજી કરો. તમે ઇન્ડિયા જાઓ ને તો પોતાના હાથે ગાયને ચારો નાખો. અને ખરેખર જે જરૂરિયાતમંદ હોય ને, મને મારા ફાધરની એક પદ્ધતિ ગમે. એ શું કરે કે તેલ લઈ દે, ઘી લઈ દે, લોટ લઈ દે, અનાજ નાખી દો. એવો કોઈ તમારા કુટુંબમાં, તમે તમારા કુળદેવીના ગામમાં તમારા સુરાપુરા હોય ને એમાં કોઈ ગરીબ બ્રાહ્મણ હોય, ગરીબ બ્રાહ્મણ રહેતો હોય કે ગરીબ કોઈ પણ વ્યક્તિ રહેતો હોય, એના ઘરનું રાશન નાખી દેજો. બહુ તુલસી યા જગ આય કે કરને કો દો કામ, લેને કો હરિનામ, દેને કો અન્નદાન. તો જલારામ બાપા શું કામ આવ્યા? અન્નદાન કરવા માટે આવ્યા છે.
અન્નદાનથી મોટું કોઈ દાન નથી.